હેલો એસએસસીના યોદ્ધાઓ, તમારા માટે ગુડ ન્યૂઝ છે કે એસએસસી દ્વારા એમટીએસની ભરતી બહાર પાડી દેવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો લેટ્સ ગો, શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, એમટીએસ એટલે કે એસએસસી દ્વારા એમટીએસની ભરતી બહાર પાડી દેવામાં આવી છે. વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની તારીખ 27/6 થી 31/7 સુધી છે. ઓકે, તો છેલ્લી તારીખ 31 જુલાઈ છે વિદ્યાર્થી મિત્રો. જે ફોર્મ ન ભર્યું હોય તે ભરી દેજો. ઓકે, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ફીસ પણ ભરવાની છે. કઈ કેટેગરીને ફીસ ભરવાની છે તમામ વાત અહીં જોઈ લઈએ. વેકેન્સીની વાત કરી લઈએ તો વિદ્યાર્થીઓ વેકેન્સી છે વિદ્યાર્થીઓ એમટીએસ માટે 4887 અને હવાલદાર માટે છે 3439 ભરતી. ઓકે, બીજી વાત કરવામાં આવે વિદ્યાર્થીઓ, ખૂબ જ સારી એવી ભરતી બહાર પાડી દેવામાં આવી છે એસએસસી દ્વારા. અને બીજી વાત કરીએ તો એજ લિમિટ શું છે? જો તમારી એજ લિમિટ કાઉન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો 1/8/2024થી, એટલે કે 18 વર્ષ તમારા હોવા જોઈએ તો જ તમે આ ફોર્મ ભરી શકશો. અને એજ રિલેક્સેશન પણ અહીં તમે જોઈ શકો છો. SC STના ઉમેદવારોને 5 વર્ષ અને OBCના ઉમેદવારને 3 વર્ષ છે. ઓકે, જે વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભર્યું હોય પ્લીઝ આ ભરતીમાં ફોર્મ ભરી દેવું. અને સાથે સાથે તૈયારી કઈ રીતે કરવી તમામ વિડીયો તમારે જોતા હોય તો મારી નીચે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ત્યાંથી જોઈન કરી શકો છો. હવે એક્ઝામ સેન્ટર અને ત્યારબાદ અન્ય કોઈ પણ આપણે વાત કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર છે, વડોદરા છે, રાજકોટ છે, સુરત છે. ઓકે, મુંબઈ છે, પુણે છે, નાસિક છે. એટલે આપણે ગુજરાતમાંથી છે ઉમેદવારોને આ લાગુ પડી શકે છે. એ લઈએ કે કઈ રીતે એક્ઝામ રહેશે. તો સેશન 1 હશે અને સેશન 2 રહેશે. હવે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે 20 પ્રશ્ન એટલે ટોટલ 40 પ્રશ્ન હશે અને 3 ગુણનો એક પ્રશ્ન હશે, એટલે કે 60. એટલે એક રિઝનિંગ અને ગણિતનો એમ તેમ 120 માર્ક્સ તમારા ટોટલ થશે. અને હા, આ ક્વોલિફાય કરવાનું છે વિદ્યાર્થીઓ. સેશન 1 તમારે ક્વોલિફાય કરવાનું છે. નેગેટિવ માર્કિંગ આમાં નથી રાખેલું. ત્યારબાદ જો તમે તેમાં ક્વોલિફાય થાવ એટલે સેશન 2 ઓપન થશે અને તેમાં જીકે વિદ્યાર્થી મિત્રો 25 ક્વેશ્ચન અને ઇંગ્લિશના 25 ક્વેશ્ચન. એવી જ રીતે તમારો 150 માર્ક્સ રહેશે અને એક ક્વેશ્ચનનો 3 ગુણ. અને આમાં તમારે નેગેટિવ માર્કિંગ રહેશે. નેગેટિવ માર્કિંગ વિદ્યાર્થીઓ છે એટલે ધ્યાન રાખજો. ઓકે, આ રીતે તમારું આ છે સિલેબસ, તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, અને જે વિદ્યાર્થીઓ તો હવાલદાર માટે તૈયારી કરે છે એસએસસી હવાલદાર, એને 1600 મીટરનું રનિંગ કરે છે, 1 કિલોમીટર અને 20 મિનિટ ફિમેલ માટે અને મેલ માટે રહે છે. હાઇટ અને વેટ તમે જોઈ શકો છો. બાકી ભરતી આવી છે તો ફોર્મ ભરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટ હોવા કમ્પલસરી છે. બીજી કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરજો, હું ચોક્કસપણે જવાબ આપીશ. અને આ વાત તો રહી ગઈ કે ભાઈ રિલેક્સેશન કઈ રીતે મળે છે. કે તમે જો યુઆર કેટેગરીને 30%, OBCને 25% અને ઓલ અધર કેટેગરીને 20% રહેશે. તો આ તમામ વિદ્યાર્થી મિત્રો અપડેટ હતી, મારે તમને કહેવાની ખૂબ જ જરૂર હતી. ફોર્મ ભરી દીધો વિદ્યાર્થીઓ. કોઈ ક્વેરી તો મને કોમેન્ટ કરજો. અને હા, ધોરણ 10 પાસ ઉપર જ ભરતી છે વિદ્યાર્થીઓ, ધોરણ 10 પાસ ઉપર જ ભરતી છે. અને બીજી ભરતીની વાત કરું તો બીજી ભરતી છે એસએસસી એમટીએસની છે અને એસએસસી જીડીએસની છે. ઓકે, તો જીડીએસમાં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરો, જીડીએસ છે વિદ્યાર્થીઓ તે પરીક્ષા વગર છે. ઓકે, મેરિટ આધાર છે. તેનું આપણે નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને હા, અહીં તમારે વિદ્યાર્થીઓનો વિડીયો શો થતા હશે, ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.